મારું નામ બારિયા પાર્થ કુમાર એકમભાઈ છે. હું 6th સેમ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં હું અભ્યાસ કરી રહ્યો છું. અમને સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન અમારો સબ્જેક્ટ છે. એમાં અમને માઇક્રો પ્રોજેક્ટ આપેલો છે. એનું નામ છે ધ પ્રોટેક્ટિવ સ્કેમ ઓફ પેરેલલ ફીડર સિસ્ટમ. એમાં મારે ઇન્ટ્રોડક્શન અને કે ફેક્ટર વિશે મારે સમજાવવાનું છે. તો હું તમને પહેલાં જે પોઈન્ટ અમે લખ્યા છે એના વિશે પહેલાં આ પોઈન્ટ લખ્યા છે એ બોલીશ, પછી હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરું છું. તો ઇન્ટ્રોડક્શનમાં અમે પહેલો પોઈન્ટ લખ્યો છે, અ પેરેલલ ફીડર સિસ્ટમ કન્સિસ્ટ ઓફ ધ ટુ ઓર મોર ફીડર connected in parallel between the same source and load to supply electrical power. બીજો પોઈન્ટ લખ્યો છે, both feeder operate at the same voltage level and share the load which help in better load distribution and efficiency. ત્રીજો પોઈન્ટ લખ્યો છે અમે કે if one feeder fails due to a fault, the other feeder continues to supply power, thereby improving system reliability and ensuring united power supply. હવે હું તમને ગુજરાતીમાં કહીશ કે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમમાં કન્ટિન્યુઅસ અને રિલાયબલ સપ્લાય ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. આજના ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન પાવર નેટવર્કમાં લોડ કન્ટિન્યુઅલ વધી રહ્યો છે, એટલે પાવર સપ્લાયમાં રિલાયબિલિટી મેન્ટેન કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. આ રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે પેરેલલ ફીડર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. પેરેલલ ફીડર સિસ્ટમનો અર્થ એ છે કે બે કે બેથી વધુ ફીડર એક જ સોર્સથી સેમ લોડને સપ્લાય કરે છે. સિમ્પલ રીતે કહું તો ફીડર સિસ્ટમ સાદી ભાષામાં તમને કહું કે એક જ લોડ સુધી પાવર પહોંચાડવા માટે બે અલગ અલગ લાઇન પેરેલલમાં કનેક્ટ કરેલી હોય છે. આનો મોટો ફાયદો એ છે કે લોડ કરંટ ડાયરેક્ટ ફીડર વચ્ચે શેર થઈ જાય છે. આથી કોઈ એક ફીડર પર એક્સ્ટ્રા લોડ નથી આવતો અને સિસ્ટમની ઇફિશિયન્સી વધે છે. બીજો ખૂબ ઇમ્પોર્ટન્ટ ફાયદો એ છે કે કોઈ એક ફીડરમાં ફોલ્ટ આવે, જેમ કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, શોર્ટ સર્કિટ અથવા ઓવર કરંટ કન્ડિશન, તો બીજો ફીડર સપ્લાય કન્ટિન્યુઅસ રાખે છે. આથી લોડને યુનિટેડ પાવર સપ્લાય મળે છે. રીઝનથી પેરેલલ ફીડર સિસ્ટમ સબસ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ખૂબ યુઝ થાય છે. હું તમને કે ફેક્ટર વિશે જે પોઈન્ટ અમે લખ્યા છે એ સમજાવીશ. એમાં પહેલો પોઈન્ટ એ છે કે ફોલ્ટ કરંટ મેગ્નિટ્યુડ. ધ રિલે ઓપરેટ ડિપેન્ડ ઓન ધ અમાઉન્ટ ઓફ કરંટ flowing duration fault condition as a higher current indicate abnormal operation. બીજો પોઈન્ટ અમે એવો લખ્યો છે કે ડાયરેક્શન ઓફ કરંટ, પ્રોપર identification of fault direction is essential for selective tripping of the faulty feeder. ત્રીજો પોઈન્ટ લખ્યો છે રિલે સેટિંગ એન્ડ કોઓર્ડિનેશન. Accurate setting and coordination of relay ensure that only the desired circuit breaker operate at the correct time. ચોથો પોઈન્ટ અમે લખ્યો છે વોલ્ટેજ રેફરન્સ. વોલ્ટેજ ઇઝ used as a reference quantity to determine the direction of fault current in direction relay. Speed પછીનો પોઈન્ટ છે speed of operation. The relay must operate quickly to isolate the fault and minimize damage to the system. પછીનો પોઈન્ટ છે selectivity. The operation system should be isolate only the faulty section without affecting the healthy feeder. પછીનો પોઈન્ટ છે reliability. The system must operate currently under full condition and remain stable during normal operation. હવે હું તમને એના વિશે ગુજરાતીમાં કહીશ. તો પહેલો આપણો પોઈન્ટ હતો ફોલ્ટ કરંટ અને ફોલ્ટ કરંટ મેગ્નિટ્યુડ. જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે કરંટ સડનલી વધી જાય છે. આ અબનોર્મલ કરંટને ફોલ્ટ કરંટ કહેવાય છે. રિલે આ કરંટને મેગ્નિટ્યુડ પર ઓપરેટ રિલે જે હોય છે એ આ કરંટના મેગ્નિટ્યુડ પર ઓપરેટ કરે છે. કરંટ જેટલો વધુ હોય એટલું જલ્દી રિલે ફોલ્ટ ડિટેક્ટ કરે છે. આ ફેક્ટરથી રિલેને ખબર પડે છે કે સિસ્ટમ નોર્મલ છે કે અબનોર્મલ. હવે કે ફેક્ટર બીજું કે ફેક્ટર છે કે ડાયરેક્શન ઓફ કરંટ. પેરેલલ ફીડર સિસ્ટમમાં ડાયરેક્શનલ રિલે યુઝ થાય છે. આ રિલે કરંટની કઈ ડાયરેક્શનમાં ફ્લો થઈ રહ્યો છે તે ડિટેક્ટ કરે છે. ફોલ્ટ કરંટ ફોરવર્ડ ડાયરેક્શનમાં હોય તો રિલે ઓપરેટ કરે છે. જો રિવર્સ ડાયરેક્શનમાં હોય તો
જો રિવર્સ ડાયરેક્શનમાં કરંટ હોય તો રિલે રિસ્ટ્રેન કરે છે. આ સિલેક્ટિવિટી ટ્રેપિંગ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આથી ફોલ્ટી ફીડર જ ડિસ્કનેક્ટ થાય છે અને હેલ્ધી ફીડર ચાલુ રહે છે. ત્રીજું ફેક્ટર છે રિલે સેટિંગ એન્ડ કોર્ડિનેશન. રિલેની સેટિંગ કરેક્ટ હોવી જોઈએ. જો સેટિંગ ખોટી હોય તો રિલે રોંગ ટાઈમ પર ટ્રીપ થઈ શકે છે. કોર્ડિનેશનનો અર્થ એ છે કે પ્રાઇમરી રિલે પહેલાં ઓપરેટ થઈ જાય છે, તે ફેલ થાય તો બેકઅપ રિલે ટાઈમ ડિલે પછી ઓપરેટ થાય. આથી સિસ્ટમ સેફ અને રિલાયબલ બને. ચોથું ફેક્ટર આપણું એ છે વોલ્ટેજ રેફરન્સ. ડાયરેક્શન રિલે કરંટની ડાયરેક્શન ડિટેક્ટ કરવા વોલ્ટેજ રેફરન્સ તરીકે યુઝ કરે છે. વોલ્ટેજ રેફરન્સ વગર ડાયરેક્શન એક્સટ્રેક્ટ ડિટેક્ટ કરવું મુશ્કેલી બને છે. આ ફેક્ટર એક્યુરેટ ફોલ્ટ ડિટેક્શન માટે જરૂરી છે. પાંચમો પોઈન્ટ એ છે સ્પીડ ઓફ ઓપરેશન. રિલે એ ફોલ્ટને જલ્દી ડિટેક્ટ કરી સર્કિટ બ્રેકરને ટ્રીપ કરાવવું જોઈએ. જેટલી જ ફાસ્ટ ઓપરેશન હશે એટલું ઇક્વિપમેન્ટ ડેમેજ ઓછું થશે. આથી ટ્રાન્સફોર્મર, ફીડર અને કનેક્ટેડ લોડને પ્રોટેક્શન મળે છે. છઠ્ઠું સિલેક્ટિવિટી. આનો મિનિંગ એ છે કે ફોલ્ટી સેક્શન જ આઇસોલેટ થાય, બીજા હેલ્ધી સેક્શનને ઇફેક્ટ ના થાય. આ પેરેલલ ફીડર સિસ્ટમનું સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ છે રિલાયબિલિટી. આજે આપણો લાસ્ટ ફેક્ટર છે. એમાં સિસ્ટમ એ ફોલ્ટ કન્ડિશનમાં પ્રોપર કામ કરવું જોઈએ. નોર્મલ કન્ડિશનમાં સ્ટેબલ રહેવું જોઈએ. રિલાયબલ પ્રોટેક્શનથી પાવર ઇન્ટરપ્શન ઓછી થાય છે. આ રીતે પેરેલલ ફીડર સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ નેટવર્કમાં રિલાયબલ અને કન્ટિન્યુઅસ સપ્લાય મેન્ટેન કરવા માટે ખૂબ યુઝફુલ છે. હવે આજે આગળના ડાયાગ્રામ, વર્કિંગ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને ટાઈપ્સ અને એપ્લિકેશન એ મારા બીજા મિત્રો સમજાવો. मेरा नाम आदर्श कुमार है. मैं श्री केजे पॉलिटेक्निक में पढ़ता हूँ, इलेक्ट्रिकल डिपार्टमेंट में. हमारा एसजीपी का प्रोजेक्ट है, माइक्रो प्रोजेक्ट है, जिसमें हमारा प्रोजेक्ट का नाम है द प्रोटेक्टिव स्कीम ऑफ पैरेलल फीडर सिस्टम. इसमें मेरे को पॉइंट समझाना है सर्किट डायग्राम और वर्किंग ऑफ डायरेक्शनल ओवर करंट रिले. प्रोटेक्शन एक ऐसा प्रोटेक्शन स्कीम है जिसमें करंट की मैग्नीट्यूड के साथ साथ उसकी डायरेक्शन भी डिटेक्ट करता है. यह सिस्टम मेनली पैरेलल फीडर सिस्टम में यूज होता है ताकि सिर्फ फॉल्टी फीडर ही अलग हो पाए. सिस्टम नॉर्मल कंडीशन में दोनों फीडर पर लोड करंट फ्लो होता है और कोई भी रिले सभी रिले इनएक्टिव रहती है क्योंकि कोई भी फॉल्ट नहीं होता है. इस कंडीशन में सिस्टम कंप्लीटली बैलेंस होता है. करंट दोनों फीडर में इक्वली या रिक्वायर के हिसाब से डिस्ट्रीब्यूट होता है. रिले सिर्फ मॉनिटरिंग मोड में रहता है, मतलब वो कंटिन्यूसली करंट को सेंस करता है लेकिन कुछ ऑपरेट नहीं होता है. यह हमारा सर्किट डायग्राम है. दो सर्किट डायग्राम है. इधर सेंडिंग सबस्टेशन है, इधर रिसीविंग सबस्टेशन है. इन दोनों को जोड़ा गया तो पैरेलल फीडर से. इन दोनों फीडर में मैं एक समझाता हूँ. इसमें यहाँ पे है सर्किट ब्रेकर और यहाँ पे भी सर्किट ब्रेकर है. यहाँ पे नॉन डायरेक्शनल रिले लगा होता है और यहाँ पे डायरेक्शनल रिले लगा होता है. सेम टू सेम इसमें भी फीडर, ये पहले फीडर में भी ऐसा ही होता है. यहाँ पे सर्किट ब्रेकर होता है, यहाँ पे भी सर्किट ब्रेकर और यहाँ पे नॉन डायरेक्शनल रिले, यहाँ पे डायरेक्शनल रिले. अब जब फीडर 1 में फॉल्ट आता है तो दोनों डायरेक्शन से, सेंडिंग एंड से भी और रिसीविंग एंड से भी, दोनों तरफ से करंट फॉल्ट की तरफ आता है. सेंडिंग एंड से जो हमारा डायरेक्शनल रिले है वो नॉन डायरेक्शनल रिले है, वो करंट के फ्लो को डिटेक्ट करके ट्रिपिंग सिग्नल देता है सर्किट ब्रेकर को. और जो रिसीविंग एंड पे डायरेक्शनल रिले है वो करंट के डायरेक्शन को जब वो फॉरवर्ड में होता है तो वो देख के ये ट्रिपिंग सिग्नल देता है सर्किट ब्रेकर को और सर्किट ब्रेकर स्ट्रिप करता है सर्किट को. इसका रिजल्ट ये होता है कि इस फीडर से, पैरेलल फीडर से, यह फीडर जो फॉल्टी है वो आइसोलेट हो जाता है. फॉल्ट के टाइम करंट का मैग्नीट्यूड अचानक से बहुत ज़्यादा बढ़ जाता है. डायरेक्शनल रिले वोल्टेज को रेफरेंस लेकर फॉल्ट डिटेक्ट करता है कि फॉल्ट फीडर में है या नहीं. इससे गलत ट्रिपिंग नहीं होती है. यह सिस्टम फास्ट रिस्पॉन्स करता है ताकि जिससे इक्विपमेंट डैमेज बहुत ही कम होता है. दोनों साइड के सर्किट ब्रेकर ए और पी
ट्रिप हो जाते हैं, जिससे फॉल्टी फीडर आइसोलेट हो जाता है। दोनों एंड के जब सर्किट ब्रेकर ओपन हो जाते हैं, कंप्लीटली सिस्टम को अलग कर देते हैं फॉल्टी फीडर से, जिससे सिस्टम सेफ रहता है। फीडर 2 का जो बिहेवियर होता है, ये डायरेक्शनल रिले है क्यू, या करंट को जब रिवर्स डायरेक्शन में डिटेक्ट करता है तो ये फॉल्ट नहीं होता, मतलब ये ऑपरेट नहीं करता है, जिससे सर्किट ब्रेकर ट्रिप नहीं होती। और जो उसी टाइम पर यहाँ पे डायरेक्शनल नॉन डायरेक्शनल रिले है, वो इंटरनली टाइम डिले के साथ सेट होता है, जिससे वो तुरंत ऑपरेट। डायरेक्शन रिले का मेन काम यह होता है कि वह सिर्फ करेक्ट डायरेक्शन में फॉल्ट पर ऑपरेट करता है। टाइम डिले रिले कोऑर्डिनेटिंग के लिए यूज होता है ताकि अननेसेसरी ट्रिपिंग ना हो। इससे सिस्टम स्टेबिलिटी मेंटेन रखता है। इसका रिजल्ट यह होता है कि हेल्दी फीडर 2 करता है पावर सप्लाई को। इसी फीचर को सिलेक्टिविटी कहते हैं, मतलब सिर्फ फॉल्टी पार्ट ही बंद होगा, पूरा सिस्टम नहीं। अब हम बैकअप प्रोटेक्शन पे जाते हैं, जिसमें अगर कोई रिले फॉल्टी हो जाए तो अगर डायरेक्शनल रिले फॉल्टी हो जाए तो नॉन डायरेक्शनल रिले डिले के बाद ऑपरेट करेगा। नॉन डायरेक्शनल रिले अगर फॉल्टी हो जाए तो डायरेक्शनल रिले डायरेक्शन डिटेक्ट करके ट्रिप करेगा। अगर दोनों फेल हो जाए तो बैकअप प्रोटेक्शन दूसरे फीडर या हायर सिस्टम से फॉल्ट क्लियर करेगा। बैकअप प्रोटेक्शन सिस्टम की रिलायबिलिटी बढ़ाता है। यह एक सेफ्टी लेयर की तरह काम करता है। पावर सिस्टम में हमेशा मल्टीपल प्रोटेक्शन लेवल्स दिए जाते हैं ताकि फॉल्ट का रिस्क कम हो। इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट में फाइनल सेम में ये हमारा फाइनल सेम का प्रोजेक्ट दिया है स्नेहल सर ने, जो कि इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट में लेक्चरर की तरह काम करते हैं। हमारे प्रोजेक्ट का नाम है द प्रोटेक्टिव स्कीम ऑफ पैरेलल फीडर सिस्टम, मतलब पैरेलल फीडर सिस्टम को हम किस तरह से प्रोटेक्ट कर सकते हैं, उसके विषय में मैं आज आपके साथ डिस्कस करने वाला हूँ। इसमें इंट्रोडक्शन, सर्किट डायग्राम, की फैक्टर, वर्किंग ऑफ डायरेक्शनल ओवर करंट प्रोटेक्शन, एडवांटेज और डिसएडवांटेज, ये सब जो है ये मेरे बाकी के ग्रुप मेंबर्स पढ़ेंगे, मतलब आपको समझाएंगे। मुझे जो समझाने के लिए कहा गया वो है टाइप्स ऑफ फॉल्ट कंडीशन और उस कहाँ यूज होते हैं, मतलब एप्लीकेशंस। टाइप्स ऑफ फॉल्ट कंडीशन में इसमें हम बात करें तो इसमें 4 प्रकार के फॉल्ट पाए जाते हैं। पहला जो फॉल्ट है सिंगल लाइन टू ग्राउंड, when one phase wire comes in contact with the ground causing an earth fault and it is the most common type of fault। मतलब इसका मतलब ये होगा कि कोई भी एक फेज वायर जब अर्थ के डायरेक्ट कांटेक्ट में आता है तो हम उसे लाइन टू ग्राउंड फॉल्ट कंसिडर करते हैं। और ये फॉल्ट मैक्सिमम 85% चांसेस है, सबसे ज़्यादा फॉल्ट यही होते हैं प्रोटेक्टिव पैरेलल फीडर सिस्टम में। और दूसरा जो है हमारा लाइन टू लाइन फॉल्ट, when two phases wires comes into contact with each other resulting in a short circuit condition। इसका मतलब है जब दो फेज वायर दोनों एक दूसरे के साथ कांटेक्ट में आते हैं तब डबल लाइन फॉल्ट ऑकर्स होता है। और ये लगभग बहुत कम रेयर चांसेस में होते हैं, ये हमारे पूरे सिस्टम में ज़्यादा से ज़्यादा 8% होते हैं, उससे ज़्यादा पाई नहीं करते। तीसरा जो है हमारा डबल लाइन टू ग्राउंड, मतलब when two phase wires and ground comes into contact simultaneously creating a several fault condition। इसका मतलब है जब दो फेज वायर, पहले तो हमने बात की सिंगल लाइन टू ग्राउंड की और डबल लाइन टू लाइन की, अब इसमें क्या है जब दोनों फेज वायर एक दूसरे के साथ में और ग्राउंड के कांटेक्ट में आएंगे तो डबल लाइन टू ग्राउंड फॉल्ट ऑकर्स होता है। ये भी मतलब उतना है नहीं, लगभग 5% ऑकर्स होता है ये भी प्रोटेक्टिव फीडर सिस्टम के अंदर में। और हमारा जो लास्ट वाला फॉल्ट है 3 फेज फॉल्ट, मतलब ट्रिपल लाइन फॉल्ट डायरेक्ट। When all 3 phases are short circuited together, it is the most severe type of fault। जब तीनों लाइन के फेजेस एक दूसरे के कांटेक्ट में आते हैं तो ये ट्रिपल लाइन फॉल्ट पाया जाता है, जो कि 2% ही होता है हमारे फीडर सिस्टम के अंदर में, बाकी ये फॉल्ट पाया नहीं जाता। तो ये हमारे टाइप्स ऑफ फॉल्ट है तरह तरह के, लाइन टू ग्राउंड, डबल लाइन टू ग्राउंड, लाइन टू लाइन और ट्रिपल लाइन। उसके बाद हम बात करते हैं एप्लीकेशन की। अब एप्लीकेशन मतलब ये हमारे कहाँ यूज़ आ सकते हैं। पहला यूज़ है इसमें यूज इन सबस्टेशन टू एंश्योर रिलायबल एंड कंटिन्यूअस पावर सप्लाई।
ये जो है हम सबस्टेशन में यूज़ करते हैं ताकि हमारे कंटिन्यूस पावर सप्लाई रहे, पावर चला भी जाए तो इसकी मदद से हमें कंटिन्यूस पावर सप्लाई मिलता रहे, ताकि हमारा कोई नुकसान ना हो। दूसरा जो पॉइंट है, अप्लाइड इन ट्रांसमिशन लाइन्स वेयर मल्टीपल फीडर्स ऑपरेट इन पैरेलल। ये जो ट्रांसमिशन लाइन में ऑपरेट किया जाता है जहाँ पे बहुत सारे एक या एक से मतलब पैरेलल मतलब तो वही हुआ, बहुत सारे फीडर्स एक साथ ऑपरेट होते हैं, वहाँ पे भी ये प्रोटेक्टिव स्कीम का यूज़ करते हैं। तीसरा जो पॉइंट है, यूज इन इंडस्ट्रियल पावर सिस्टम फॉर अनइंटरप्टेड पावर टू क्रिटिकल लोड। इसका मतलब ये हुआ कि हम ऐसे सिस्टम की बात करते हैं जिसको हमें 24/7 सप्लाई देने की ज़रूरत है। अगर वो मशीनरी हमारी बंद हुई तो उसकी वजह से हमारी कंपनी में काफ़ी ज़्यादा नुकसान हो सकता है। तो ऐसे इंस्ट्रूमेंट या फिर ऐसे मशीन्स के लिए हमें कंटिन्यूस पावर सप्लाई की ज़रूरत पड़ती है, तो उसमें हम इसका यूज़ कर सकते हैं। और चौथा जो है, अप्लाइड इन डिस्ट्रीब्यूशन सिस्टम टू इम्प्रूव रिलायबिलिटी एंड रिड्यूस आउटेज। इसको हम डिस्ट्रीब्यूशन सिस्टम में भी यूज़ करते हैं ताकि हमारा पावर सप्लाई रिड्यूस, एनर्जी कम हो और ये आउटेजेस में रिड्यूस होता रहे। और पांचवा जो है, यूज इन अर्बन नेटवर्क फॉर हाई लोड हैंडलिंग एंड स्टेबिलिटी। ये अर्बन लोड नेटवर्क्स में भी यूज़ किया जाता है हाई लोड हैंडलिंग और स्टेबिलिटी के लिए। और ये जितने भी सारे कंटेंट्स है उसके कुछ रेफरेंसेस है जो हमने लिए हैं। तो पहला जो है, बद्रीराम एंड डीएन विश्वकर्मा, पावर सिस्टम प्रोटेक्शन एंड स्विचगेयर, टाटा एमसी ग्रो हिल, फर्स्ट एडिशन 1995 न्यू दिल्ली। ये जो है इसका फर्स्ट एडिशन 1995 में आया था न्यू दिल्ली में। और सेकेंड वन है सुनील एस राव, स्विचगेयर एंड प्रोटेक्शन, खन्ना पब्लिशर्स, फर्स्ट एडिशन 1997। इसका भी जो फर्स्ट एडिशन है 1977 में आया था, ये भी नई दिल्ली में ही आया। और तीसरा जो है वो हमारे लैब मैनुअल में से ही हमने लिया है, प्रोटेक्शन एंड स्विचगेयर इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट, CKJ पॉलिटेक्निक कॉलेज, जो कि हम अभ्यास कर रहे हैं। उसमें भी बहुत सारे पॉइंट्स है जिसमें बहुत सारे पॉइंट्स है जो हमने हमारी लैब मैनुअल में से भी लिया है। तो ये था हमारा टाइप्स ऑफ वर्क कंडीशन और एप्लीकेशन और वेब। जितना मुझे आता था मैंने आप सबके साथ शेयर कर सकता हूँ, बाकी का जो है मेरे फ्रेंड्स बताएंगे। थैंक यू। મારું નામ યાદવ શિવમ છે, તો હું શ્રી KJ પોલિટેકનિકમાં ભણું છું. ને આ સ્નેહલ સરના ગાઈડન્સમાં અમે પ્રોજેક્ટ લીધેલું છે, જેમાં ધ પ્રોટેક્ટિવ સ્કેલ ઓફ પેરેલલ ફીડર સિસ્ટમ પ્રોજેક્ટનું નામ છે. ને આમાં અમે એડવાન્ટેજ ટોપિક પર સમજાવવાનું છું, જેનાથી ફાયદો શું થાય છે એ વિસ્તારથી હું સમજાવું છું. ફક્ત ખામી ધરાવતા ફીડર ઠીક થાય છે, જેથી જ્યારે ફીડર ચાલુ હોય છે ત્યારે એક જ ફોલ્ટ થાય છે અને બાકી બીજા ફીડર ચાલુ હોય છે, જેનાથી બાકી બધામાં વોલ્ટેજ મળે છે. કન્ટિન્યુઅસ સપ્લાય, કારણ કે બીજા ફીડર ચાલુ રહે છે એટલે કે ગ્રાહકોને સતત બીજો પુરાવો મળે, જેથી ઇન્ડસ્ટ્રી અને કોમર્શિયલનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઝડપી ફોલ્ટ ડિટેક્શન અને આઇસોલેશન. ડિટેક્શન રિલે દિશાની ઝડપી ઓળખે છે જેથી અને તાત્કાલિક ખામીઓ ભાગ અલગ પાડે છે, જેથી ડેમેજ થવાનું કારણ ઓછું હોય છે. આમાં ઝડપી ફોલ્ટ ડિટેક્શન મેં સમજાવું છું, જેમાં ડાયરેક્ટ રિલે દિશામાં ઝડપી ઓળખે છે જેથી અને તાત્કાલિક ખામીઓ અલગ છૂટા પાડે છે, જેમાં એટલે ડેમેજ થવાનું કારણ ઓછા હોય છે. સિસ્ટમ રિલાયબિલિટી. સિસ્ટમ રિલાયબિલિટીમાં મેં એવું સમજાવું છું, જેમાં આખી સિસ્ટમ વિશ્વસનીય અને કારણ કે ફોલ્ટ અને ખામીઓ સિસ્ટમના સપ્લાય પાવર સિસ્ટમ વધુ સ્ટેબલ રહે છે, જેમાં એટલે નુકસાન ઓછું થાય છે, ઓછું નુકસાન થાય છે, જેમાં ઝડપી ફોલ્ટ આઇસોલેશન અને કારણ ઇક્વિપમેન્ટ અને ટ્રાન્સમિશન લાઇન, જેમાં કે ઓછું નુકસાન થાય છે. બેકઅપ સુરક્ષા, જેમાં કે આપણે રિલેને બેકઅપ આપીએ છીએ, જેનાથી રિલે પ્રોટેક્ટિવ થાય અને સુરક્ષા મળે, જેનાથી એટલે હાનિ ના થાય. એમાં આપણે એવું સમજાવીશું, જો મને રિલે ફેલ થાય તો બીજા રિલે અથવા બેકઅપ પ્રોટેક્શન આપે છે, એટલે સિસ્ટમ વધુ સેફ થાય છે, જેનાથી આપણે સેફ્ટી એસેસરીઝ પર ખૂબ જ ધ્યાન આપીશું, જેમાં રિલે બેકઅપને આપણે ઉપયોગ કરીને ઘણું નુકસાન થવાથી આપણે બચાવી શકીએ છીએ. મારું નામ ખારવા આદિત્ય અતુલભાઈ છે. હું શ્રી KJ પોલિટેકનિક બરોડમાં અભ્યાસ કરું છું. તો એમાં અમારો સબ્જેક્ટ છે SGP, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. તેમાં અમારો માઇક્રો પ્રોજેક્ટ આપેલ છે, ધ પ્રોટેક્ટિવ સ્કેમ
ઓફ પેરેલલ ફીડર સિસ્ટમ. તેમાં હું તમને ડિસએડવાન્ટેજીસ સમજાવું છું. ફર્સ્ટ છે મોર કોમ્પ્લેક્સ દેટ સિમ્પલ ઓવર કરંટ પ્રોટેક્શન. એટલે એમાં સિમ્પલ ઓવર કરંટ પ્રોટેક્શન કરતાં ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ એ કોમ્પ્લેક્સ છે કે જેમાં ઓવર કરંટ પ્રોટેક્શન સિસ્ટમમાં ખાલી કરંટ જ મેજર કરી શકે છે, જ્યારે ડિફરન્શિયલ ઓવર કરંટ પ્રોટેક્શન સિસ્ટમમાં ડાયરેક્શન અને કરંટ બંને મેજર કરવામાં આવે છે, જ્યાંથી જે સિસ્ટમ એ વધુ કોમ્પ્લેક્સ બનાવે છે. સેકન્ડ છે હાયર કોસ્ટ ડ્યુ ટુ ધ યુઝ ઓફ ડાયરેક્શનલ રિલે એન્ડ એડિશનલ કોમ્પ્લિમેન્ટ્સ. એટલે તેમાં ખર્ચ વધુ થાય છે. આ સિસ્ટમમાં ડાયરેક્શનલ રિલે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એમ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી સિસ્ટમનો ખર્ચ વધી જાય છે. ડાયરેક્શનલ રિલે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાના લીધે સિસ્ટમમાં મેન્ટેનન્સ પણ વધી જાય છે. થર્ડ છે રિક્વાયર પ્રોપર સેટિંગ એન્ડ કોર્ડિનેશન, જેમાં આવે છે યોગ્ય સેટિંગ અને કોર્ડિનેશન. એટલે કે રિલેનું સેટિંગ યોગ્ય રીતે કરવું જોઈએ. જો રિલેનું સેટિંગ યોગ્ય રીતે ના થાય તો રિલે ખોટી રીતે ઓપરેટ થઈ શકે છે, અથવા રિલે જ્યારે ટ્રીપ થવાની હોય, જ્યારે કોઈ ફોલ્ટી કન્ડિશનમાં રિલે ટ્રીપ થવાની હોય તે થઈ શકે નહીં. એટલે કે આ સિસ્ટમને રિલેને સેટ કરવા માટે સ્કિલવાળા એન્જિનિયરની જરૂર પડે છે. ચોથું છે નીડ ઓફ વોલ્ટેજ રેફરન્સ ફોર એક્યુરેટ ડાયરેક્શન ડિટેક્શન વિચ ઇન્ક્રીઝ સિસ્ટમ કોમ્પ્લેક્સિટી. તેમાં આવે છે વોલ્ટેજના રેફરન્સ, કે જ્યારે ડાયરેક્શન રિલેમાં કરંટની ડાયરેક્શન જાણવા હોય, જ્યારે કે આપણે ડાયરેક્શન રિલેમાં કરંટની જ્યારે જાણ કરે કે કઈ દિશામાં ફ્લો થાય છે, તેના માટે વોલ્ટેજનો રેફરન્સ લેવો જરૂરી છે. આ માટે પોટેન્શિયલ ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં આવે છે. જો વોલ્ટેજ સપ્લાયમાં ખામી હોય તો રિલે યોગ્ય રીતે ફોર્મ આપી શકતી નથી. એટલે કે વોલ્ટેજમાં ખામી હોય તો રિલે યોગ્ય રીતે ઓપરેટ થઈ શકતી નથી. ડાયરેક્શનલ પ્રોટેક્શન સિસ્ટમમાં વોલ્ટેજ સિગ્નલ એ ખૂબ જ જરૂરી છે, જે આપણને પીટી દ્વારા મળે છે. હવે જો પીટીમાં જ કોઈ ખામી રહેલી હોય કે તેમાં વોલ્ટેજ સિગ્નલ બરાબર ના આવતો હોય તો રિલે એ ખોટી દિશા ઓળખે છે અને પરિણામે ખોટું ટ્રીપ થઈ શકે છે, અથવા તો કોઈ ફોલ્ટી કન્ડિશનમાં એ રિલે ટ્રીપ થઈ શકતું નથી. જાળવણી અને ટેસ્ટિંગની મુશ્કેલી પણ બની શકે છે. સિસ્ટમના બંધારણમાં રિલે, વાયરિંગ અને સેટિંગ રહેલા હોય છે. દરેક ભાગને નિયમિત રીતે ચેક કરવું જરૂરી બને છે. ટેસ્ટિંગ માટે વિશેષ સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાં સમય વધારે લાગે છે. એટલે તે ટેસ્ટિંગ કરવા માટે ટાઈમ વધારે લાગે છે અને ટેસ્ટિંગ માટે અમુક કોમ્પોનન્ટ માટે એક ખર્ચો પણ વધી શકે છે.